અનુભવ કરો અને અનુભવથી જ માણસ મહાન બની શકે. 25 વર્ષના યુવાનને એમ કહો કે ગામમાં ઝઘડો થયો છે તો લાકડી લઈને દોટ મૂકે, છેવટે તમાશો જોવાઈ જાય, ખેડો એ શું છે. અને 80 વર્ષના વડીલને કહો ગામમાં ઝઘડો થયો, પેટનું પાણી હાલે ખરે. કારણ જુવાનીમાં એ દોટ મૂકતા હતા, પણ અનુભવ થયા કે બધું નકામું છે. એમ જીવનના અનુભવથી પ્રાપ્ત થવાનું. જનમાંજસ્ય કોણ છે? જેને વેદો નેતિ નેતિ કહે છે. આપણે એનું નામ આપી દીધું, ભાઈ ગળો, ગળામાં પાણી ભરો. માટીમાં પાણી ભરો નથી કહેતા, છે માટી, પણ માટીએ આકાર લીધો તો ગળો બની ગયો, અને ગળો ફૂટી ગયો તો માટી બની ગઈ. સત્ય માટી છે, પણ ગળાને આપણે પકડી લીધો તો સત્ય ઈશ્વર છે. જનમાંજસ્ય એ ઈશ્વર અનુભવ. માણસને હોસ્પિટલમાં મૂક્યા પછી ડૉક્ટર લાસ્ટ ટાઈમ સુધી એને ચેક કરે છે. એ નાક જોશે, ધડકન જોશે, ડૂટી જોશે, પ્રેશર જોશે, અને બધીથી વિરામ લાગે તો ડૉક્ટર હાથ મૂકે. પણ સેજ જો લાગે કે નહીં ધબકાર છે તો ફરી પાછું પમ્પિંગ કરીને ઓક્સિજન આપીને ફરી પાછો ઊભો કરી શકે છે. એ બ્રહ્મને સેજ પણ અનુભવ થાય તો એની અનુભૂતિ થઈ શકે છે. જનમાંજસ્ય એ બ્રહ્મને હૃદય બનાવો. ચાલો તમારે વિરાટ બની શકવું છે તો બની શકાય. વિરાટ એટલે અભિમાનથી નહીં, અહંકારથી નહીં, સંપત્તિથી નહીં, સત્તાથી નહીં, પણ તમે તમારી જાતે વિરાટ બની શકો છો. એ અનુભવ તમે એકલા જ કરી શકો, દુનિયાને ન બતાવી શકાય. એ યોગ માર્ગ દ્વારા તમારી સામે અલગ અલગ રંગો બદલાતા જાય, તમારું મસ્તક એકદમ ફૂલ સ્પીડમાં ઘૂમતું જાય, તમને એવું લાગે હમણાં પડ્યો છે, અને ધીરે ધીરે મસ્તક એટલું વિરાટ બનતું જાય, ફાટું 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 થાય. આવી જવું પડે, પણ પાછું બહાર પણ નીકળતા આવવું જોઈએ, નહીં તો ન નીકળતા હોય તો ફાટી પડી જાય. તો એ વિરાટતાની અનુભૂતિ આપણી અંદર કરવાની છે. તો જનમાંજસ્ય તે ઈશ્વરનો અનુભૂતિ કરો. આપણે લેતા જ નહીં, એટલી ફાસ્ટ દોડમાં જલ્દી જલ્દી જ પૂરું કરી નાખીએ છીએ. સુખદેવજી મહારાજ પધારશે, શુદ્ધ પુરાણી જે વર્ણન કર્યું પ્રથમ શ્લોક, જનમાંજસ્ય એ ઈશ્વરની અનુભૂતિ કરો. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ સૂર્ય. એ બ્રહ્મને મારા જીવનમાં અનુભવું, એ બ્રહ્મને મારી અંદરમાં અનુભવું. જેમ હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય, એમ બ્રહ્મની અંદર બધા જ સમાઈ જાય. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્રતિ શરગો વર્ષા. વેદ ઉપનિષદની જે ઋચાઓ છે, મનુષ્યના જે પ્રકૃતિઓ છે, માણસના પ્રકારો છે, વનસ્પતિઓ છે, એ બધું જ શું છે? તો શાસ્ત્ર એને દેવતાઓનું રૂપ બતાવ્યું છે. ગોવર્ધન લીલા પણ કનૈયાએ ક્રાંતિકારી લીલા કરીને બનાવી, પણ આપણે ગોવર્ધન લીલાને ફક્ત પરિક્રમા પૂરતી સીમિત કરી, ધોતીરૂપણા પૂરતી સીમિત કરી, દૂધઘરની સામગ્રી પૂરતી સીમિત કરી. પણ ગોવર્ધન લીલા એક ક્રાંતિકારી વિચાર સમાજને આપ્યો છે, પ્રકૃતિનું રક્ષણ કરો. આ વનસ્પતિઓનું, પશુઓનું, પ્રાણીઓનું, તલાવોનું, પર્વતોનું, નદીઓનું રક્ષણ કરો. પ્રકૃતિ સુખી છે, પ્રકૃતિ સુંદર છે, તો માણસ સુંદર અને સુખી છે. અને પ્રકૃતિનો વિનાશ છે તો માણસનો પણ વિનાશ છે. આ ગોવર્ધન લીલા દ્વારા કનૈયાએ સમાજને વિચાર આપ્યો હતો, પણ આપણે એ વિચારને લુપ્ત કરી દીધો અને કેવલ મનોરથોમાં જ સ્થિર થઈ ગયા. બસ ઠાકોરજી ખુશ થઈ ગયા. ઠાકોરજી કે હું ખુશ ત્યારે દઉં, તું વૃક્ષોનું જતન કર તો હું માનું કે તે મારી સેવા કરી. તું પર્વતોનું જતન કર, તું ગાયોનું જતન કર, તું સમાજનું જતન કર. આ મારું કામ છે. એ સમાજનો એક નિષ્ઠારૂપી ગોવર્ધનની લીલા દ્વારા સમાજને જાગૃતિ આપી છે. પણ કોણ આવું સમજાવે? નાગબુચ્ચા સમાજ જેવું છે ભક્તો. પોતાના ટોળા ભેગા થવા જોઈએ, બસ લાવો લાવો.
પણ સત્યનો રાહ જે બતાવો, શાસ્ત્રમાં ભાગવતમાં સત્ય બતાવ્યું છે, પણ એને કોઈ નહીં, પબ્લિક કેવી રીતે ખુશ થાય અને પોતાનું કામ થાય. કૃષ્ણની એક એક લીલાઓ ક્રાંતિકારી વિચાર છે. 3 વર્ષના કન્યાએ માટલા ફોડ્યા, એ ફોડ્યા છે જ નહીં, પણ ચોરી કરી. કોની ચોરી કરી બોલો? આપણે બધા શું કહીશું? કોઈ કે લાલાએ શું ચોરી? આપણે કે માખણ ચોરી. લાલાએ માખણ ચોર્યું જ નથી, માખણનું નહીં, પણ એણે ગોપીઓનું ચિત્ત ચોર્યું છે. વિક્રે તો કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દદ્યાદિકમ મોહવશાદ મોચ ગોવિંદ દામોદર માધવેતી. ગોપીઓ તો એમ કે છે, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. દૈરો દૈરો બોલતી જ નથી, કારણ એનું ચિત્ત ચોરેલું છે, નહીં કે દહીં દૂધ માખણ ચોર્યું. એ તો ગોપીઓ સામેથી બોલાવે છે, મેં બહુ સરસ માખણ બનાવ્યું, એટલે લાલો મારી ઘેર આવે. આપણે બીજાને બાળવા માટે કેવું મોટી જ બોલીએ ને, મેં બહુ સરસ પકવાન જમ્યો. ભલે ને બળતો પેલો કહેશે, એમ ગોપી લાલાને બોલાવવા માટે મેં બહુ સરસ માખણ બનાવ્યું, આજે હું શહેરમાં જવાની છું, આજે મારે આ કામ છે. લાલો કે તે દરવાજો ખોલી આપ્યો એટલે હું આવી જઈશ. ચોરી તો નથી, કારણ ઘરનો માલિક રૂપી દીકરાને સાથે રાખ્યો છે, પોતે નથી ખાતું, લોકોને ખવડાવ્યું છે, જેને જેને માખણ નહોતું મળતું એ બધાને આપ્યું છે, તો ચિત્ત ચોરનાર છે.